students, welcome back to my channel. Today we are going to discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh Ability Enhancement Course AEC Semester 4. Subject is English for Commerce and Management. તો વિદ્યાર્થીઓ જે લોકો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર બીકોમ અને બીબીએમાં સ્ટડી કરે છે અને જે લોકોએ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ એઈસી ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આજે સિલેબસ અને પેપર સ્ટાઇલ આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા તમને પ્રોગ્રામ આપેલો છે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી લીધેલો આ સિલેબસ છે. સેમેસ્ટર 4 એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ એઈસી ઇંગ્લિશ માટેનો આ સિલેબસ છે. કોમર્સ અને મેનેજમેન્ટ એટલે કે બીબીએ અને બીકોમ બંનેના સ્ટુડન્ટ્સ માટે સેમેસ્ટર 4માં એઈસી ઇંગ્લિશનું કોમન સિલેબસ છે એટલે કે સેમ સિલેબસ છે. કોર્સનું ટાઇટલ છે એબિલિટી એન્હાન્સમેન્ટ સ્કિલ્સ. કોર્સ ક્રેડિટ છે 2 એટલે કે તમને વીકમાં 2 લેક્ચર આવતા હશે. કોર્સનું ટાઇટલ છે ઇંગ્લિશ લેંગ્વેજ 4. ઇન્ટરનલ માર્ક્સ તમારા 25 રહેશે, એક્સટર્નલ માર્ક્સ 25 રહેશે. ઇન્ટરનલ એટલે કે તમારા લોકલ કોલેજ લેવલેથી જે અસાઇનમેન્ટ પ્રેઝન્ટેશન કે ટેસ્ટ લેવાય છે એ 25 માર્કનું રહેશે અને યુનિવર્સિટીની પરીક્ષા છે તમારી 25 માર્કની રહેશે, 1 કલાકની રહેશે. ટોટલ તમારું 50 માર્કનું પેપર રહેશે, ઇન્ટરનલ 25 અને એક્સટર્નલ 25. એટલે યુનિવર્સિટીની પરીક્ષા તમારે માત્ર 25 માર્કની એટલે કે 1 કલાકની આપવાની રહેશે. તો હવે આપણે સિલેબસ જોઈએ છે. તો સિલેબસમાં તમારે યુનિટ ફર્સ્ટ જે છે એમાં તમારે 3 તમને લેસન્સ આપેલા છે. એમાં ફર્સ્ટ છે રોમેન રોલાન્ડ વિવેકાનંદ ધ ગ્રેટ જર્ની ટુ ધ વેસ્ટ, એ સ્ટોરી છે. સેકન્ડ છે ધ પાવર ઓફ પ્રેયર, એ પોએટ્રીઝ છે બાય ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. થર્ડ છે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ બાય રમચંદ્ર ગુહા. તો આ જે 3 લેસન્સ જે છે એના વિડીયો લેક્ચર્સ હું બહુ ઝડપથી મારી ચેનલ પર અપલોડ કરીશ. તો બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે ઓનલાઈન સ્ટડી કરી શકો. તો આ તમારે યુનિટ 1ની અંદર 3 સ્ટોરી આવે છે અને ત્યાર પછી યુનિટ 2ની અંદર 3 ટોપિક છે. એમાં પહેલું છે સિચ્યુએશનલ ડાયલોગ એટલે કે બેંક, હોટેલ, કાફે, કોલેજ, રેલવે સ્ટેશન પર તમે ગયા હોય અને 2 વ્યક્તિ વચ્ચે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કઈ રીતે થાય, ડાયલોગ્સ કઈ રીતે તમે બનાવો, તો એ તમને અહીંયા પૂછાશે. તો બેંક, હોટેલ, કાફે, કોલેજ અને રેલવે સ્ટેશનના દરેકના 4-5 સેમ્પલના ડાયલોગ્સ મેં બનાવ્યા છે અને એ પણ હું મારી ચેનલ પર ઝડપથી અપલોડ કરીશ તો તમને લોકોને આઈડિયા આવશે કે કઈ રીતે આપણે ઇંગ્લિશમાં ડાયલોગ્સ બનાવવાના રહેશે. તો તમને સિચ્યુએશન અહીંયા ક્લિયરલી આપેલી છે કે બેંક, હોટેલ, કાફે, કોલેજ, રેલવે સ્ટેશન, બસ એટલા ટોપિકના જ તમને સિચ્યુએશનલ ડાયલોગ્સ પૂછાશે. નેક્સ્ટ તમને એક ટોપિક પૂછવાનું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મિનિંગ શું છે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે, ટોટલી અનસીન હશે, તમે ક્યારેય જોયો ન હોય એવો પેરેગ્રાફ હશે અને તમારે એના નીચે આપેલા 5 ક્વેશ્ચનના આન્સર કરવાના રહેશે. તો આ તમે ક્યાંક ને ક્યાંક 8th સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડમાં ક્યાંક ને ક્યાંક જોઈ ગયા હશે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ આ પૂછાતું હોય છે કે તમને એક પેરેગ્રાફ આપવામાં આવે, નીચે 5 ક્વેશ્ચન્સ હોય. પેરેગ્રાફ સ્ટડી કરી અને તમારે નીચેના 5 ક્વેશ્ચન્સના આન્સર એમાંથી શોધવાના હોય છે. તો એની પણ આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે ઓછા સમયમાં આપણે પેરેગ્રાફમાંથી 5 ક્વેશ્ચનના આન્સર કઈ રીતે શોધી લઈએ. નેક્સ્ટ આવે છે વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ. તો એક્ટિવ અને પેસિવ વોઇસ અને એની એક્સરસાઇઝ મેં ઓલરેડી મારા ચેનલ પર મૂકી દીધી છે. તો તમે મારી ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટ સેક્શનમાં બીકોમ સેમ 4 એનઈપી 2020 એઈસી ઇંગ્લિશનું જે ફોલ્ડર છે એમાં તમને એક્ટિવ પેસિવના વિડીયોઝ મળી જશે. અને ત્યાર પછીનું ટોપિક જે છે એ વોકેબ્યુલરી માટેનો છે. સ્પેલિંગ મિસ્ટેક્સ ઓર કન્ફ્યુઝિંગ વર્ડ્સ, હોમોફોનિમ્સ અને હોમોનિમ્સ. આ ટોપિક કદાચ તમારા માટે નવો હશે પણ હમણાં આપણે જોઈએ તો એટલે તમને આઈડિયા આવી જશે કે 2 સ્પેલિંગ સરખા લાગતા હોય પણ બંનેના ઉચ્ચારણ સરખા હોય પણ બંનેના મિનિંગ અલગ હોય. તો એવા તમને કન્ફ્યુઝિંગ વર્ડ્સ પણ તમે એને કહી શકો, સ્પેલિંગ મિસ્ટેક્સ પણ કહી શકો અને તમે એને હોમોફોનિમ્સ કે હોમોનિમ્સ પણ કહી શકો. તો એ જે વર્ડ્સ છે એની ખાલી જગ્યા તમને એક્ઝામમાં પૂછાશે. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો કે તમે મારી ચેનલ પર વિડીયો લેક્ચર્સ થ્રુ તમને દરેક ટોપિકનું એટલે કે ટેક્સ્ટ છે અને કમ્પોઝિશન છે એનું દરેક મટીરિયલ મારા વિડીયો લેક્ચર્સ દ્વારા મળી જશે અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક શેર કરીશ જેથી કરીને તમે એના પર ક્લિક કરશો અને પીડીએફની ફાઇલ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તો તમારે કોઈ પણ બીજું મટીરિયલ વાંચવાની જરૂર પણ નહીં પડે અને પ્લસ તમારો સિલેબસ પણ કવર થઈ જશે. તો ખાસ કરીને મારી ચેનલ છે રિફર કરતા રહેજો. તો હવે વોકેબ્યુલરી જે છે, સ્પેલિંગ મિસ્ટેક અથવા તો કન્ફ્યુઝિંગ વર્ડ્સ એ આપણે જોઈ લઈએ છીએ. તો એ તમને અમુક લિસ્ટ આપેલું છે
અને એમાંથી જ તમને પૂછશે. તો અહીંયા 36 તમને આપેલા છે અને ટોટલ ડબલ એટલે 72 જેટલા વર્ડ્સ આપેલા છે, કન્ફ્યુઝિંગ વર્ડ્સ. હવે અહીંયા તમે સ્પેલિંગ જોઈ શકો છો કે એક્સીડ, એક્સેપ્ટ, એક્સેપ્ટ, અડેપ્ટ, અડોપ્ટ, એડવાઇઝ, અફેક્ટ, ઇફેક્ટ, અલોટ. તો આ રીતે તમને સ્પેલિંગ ઉચ્ચારણમાં સરખા લાગે છે, પણ એના મિનિંગ અલગ અલગ છે, અલગ અલગ સિચ્યુએશન્સમાં યુઝ થાય છે. તો આની તમને ખાલી જગ્યા પૂછાશે. તો આની મેં લગભગ 73 જેટલી ખાલી જગ્યા બનાવી છે. દરેક વર્ડની એક ખાલી જગ્યા બનાવી છે, એટલે તમને હું સમજાવી શકું કે કયા વર્ડને તમારે કઈ રીતે ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે. તો બ્લેન્ક્સ આપેલી હશે અને બ્લેન્ક્સમાં બાજુમાં 2 ઓપ્શન આપ્યા હશે. ફોર એક્ઝામ્પલ સેકન્ડ આપણે એક્સેપ્ટ અને એક્સેપ્ટ લઈ લઈએ, તો એ બંને શબ્દ આપેલા હશે અને તમારે ખાલી જગ્યા વાંચી અને એ બંનેમાંથી જે સાચું તમને લાગે, જે એપ્રોપ્રિએટ લાગે, યોગ્ય લાગે એ શબ્દ તમારે એડ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આ કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે. તો આની પણ મટીરિયલ હું વિડીયો જ્યારે અપલોડ કરીશ એટલે તમને લોકોને આપી દઈશ, એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવશે. હવે આપણે જોઈ લઈએ છીએ કે પેપર સ્ટાઇલ આપણી શું રહેશે. એક્ઝામનું જે પેપર 25 માર્કનું કેવું રહેશે. તો તમને જે 25 માર્કનું ઇન્ટરનલ એક્ઝામ્સ કોલેજમાંથી લેવાય છે, તમને લોકોને 25 માર્કનું તમારું ઇન્ટરનલ રહેતું હશે. તો આ આપણી પેપર સ્ટાઇલ છે ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામની. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, આ તમારા ટોટલ 25 માર્કના 3 ક્વેશ્ચન રહેશે અને એની અંદર એ બી એવા સેક્શન આપેલા છે. તો સૌપ્રથમ જોઈએ છે ક્વેશ્ચન નંબર 1, ટેક્સ્ટ બેઝ છે, એટલે કે તમને ઉપર 3 સ્ટોરી આપણે યુનિટ 1માં જોઈ, એમાંથી ક્વેશ્ચન પૂછાશે. તો એમાં છે 1 લાઇન ક્વેશ્ચન અને આન્સર. તો તમને 3 સ્ટોરીમાંથી 6 એક વાક્યોના પ્રશ્નો પૂછાશે, એમાંથી 4 લખવાના છે, એના 4 માર્ક્સ રહેશે. બીજું છે શોર્ટ આન્સર ક્વેશ્ચન. તો એ તમને તમારે 3માંથી 2 લખવાના છે, એના 6 માર્ક્સ છે, એટલે કે એક 3 માર્કનો રહેશે, એટલે 3 થી 4 વાક્યોનો આન્સર લખવાનો રહેશે, એટલે કે થોડો તમારે બ્રીફ આન્સર આપવો પડશે. તો તમારે 2 ટાઈપના ક્વેશ્ચન પૂછાશે, કે 1 લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ. 1 લાઇન ક્વેશ્ચન્સ છે, 6માંથી 4 લખવાના છે, 4 માર્ક્સ છે. શોર્ટ આન્સર ક્વેશ્ચન 3માંથી 2 લખવાના છે, એના 6 માર્ક્સ છે. તો ટોટલ 10 માર્કનું આપણું ટેક્સ્ટ સેક્શન રહેશે. પણ હું તમને ટેક્સ્ટ કરાવીશ ત્યારે ટેક્સ્ટનું જે સ્ટોરી છે એનું ગુજરાતી વર્ઝન પ્લસ તમને આ 1 લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન દરેક સ્ટોરીની નીચે હું કરાવીશ, એટલે તમારે ક્વેશ્ચન આન્સરની પણ ચિંતા કરવાની જરૂર નથી. મારા વિડીયોમાં હું તમને ક્વેશ્ચન આન્સર પણ રિફર કરીને બતાવીશ. નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2, પ્રિપેર ડાયલોગ 2/3 5 માર્ક્સ. તો તમને ડાયલોગ પૂછેલા હશે. ડાયલોગ મીન્સ કે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે કે તમારે આ સિચ્યુએશન છે એના પર તમારે ઇંગ્લિશમાં ડાયલોગ બનાવવાનો છે. એ કોલેજનું હોય, કાફેનું હોય કે રેલવે સ્ટેશનનું હોય, કોઈ પણ ટોપિક તમને આપેલા હશે. તો 3માંથી તમારે કોઈ પણ 2 ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરીને 2 ડાયલોગ બનાવવાના રહેશે, એના 5 માર્ક્સ છે. એક ડાયલોગનો 2.5 માર્ક્સ છે. તમારે 4 થી 5 વાક્યોનો ડાયલોગ બનાવવાનો રહેશે ઇંગ્લિશમાં. નેક્સ્ટ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. આ 5 માર્કનો એક જ છે, એમાં તમને કોઈ ઓપ્શન નહીં મળે. એક મોટો પેરેગ્રાફ આપશે, નીચે 5 ક્વેશ્ચનના પૂછેલા હશે અને પેરેગ્રાફમાંથી તમારે 5 ક્વેશ્ચન આન્સર શોધવાના રહેશે. તો ઝડપથી ઓછા સમયમાં આપણે 5 ક્વેશ્ચન આન્સર કઈ રીતે શોધી શકીએ એ જ્યારે હું તમને વિડીયો બતાવીશ ત્યારે તમને સમજાવીશ કે રીડિંગ કોમ્પ્રિહેન્શનને કઈ રીતે એટેમ્પ કરવું. તો એ 5 માર્ક્સનું રહેશે. તો ડાયલોગ અને કોમ્પ્રિહેન્શન છે એ 5 માર્ક્સના, એટલે ટોટલ 10 માર્ક્સનું. એટલે અત્યારે સુધીમાં 20 માર્ક્સનું આપણે કવર કર્યું. હવે 5 માર્ક્સમાં શું પૂછાશે એ જોઈ લઈએ. તો પહેલું છે ક્વેશ્ચન નંબર 3, એ ચેન્જ ધ વોઇસ. તો તમને 3 માર્કના 3 સેન્ટેન્સ પૂછેલા હશે. એમાં તમને કાં તો એવું પૂછશે કે તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે અને કાં તો એવું પૂછશે કે પેસિવમાંથી એક્ટિવ કરવાનું છે. હવે એક્ટિવ અને પેસિવ વોઇસનો જે વિડીયો છે ખૂબ જ સરસ ડિટેલમાં અને એકદમ ઇઝી એક્ઝામ્પલથી મેં મારી ચેનલ પર મૂકેલો છે. તો એક વખત બીકોમ સેમ4 NEP 2020 એઈસી ઇંગ્લિશના ફોલ્ડરમાં છે એને જોઈ લેજો. પ્લેલિસ્ટમાં જશો એટલે મળી જશે. અને નેક્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ 2 માર્ક્સ. તો તમને કન્ફ્યુઝિંગ વર્ડ્સ મેં તમને જ હમણાં બતાવ્યા કે 2 શબ્દો સરખા લાગતા હોય એને કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહીએ છીએ. તો એની તમને 2 ખાલી જગ્યા પૂછાશે અને એ 2 ખાલી જગ્યાના 2 માર્ક રહેશે, એટલે ટોટલ ગ્રામર તમારું 5 માર્ક્સનું રહેશે. તો આ રીતે આપણા 25 માર્ક કવર થશે. તો આઈ હોપ તમને લોકોને સિલેબસ અને પેપર સ્ટાઇલ પ્રોપરલી સમજાઈ ગયું હશે. સિલેબસ જે છે એમાં 3 સ્ટોરી આવશે અને સિચ્યુએશનલ ડાયલોગ્સ આવશે, કોમ્પ્રિહેન્શન આવશે, ગ્રામરના 2 ટોપિક આવશે જેની અંદર એક્ટિવ પેસિવ છે અને કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે. તો આ ટોટલ તમારો સિલેબસ રહેશે અને આ 25 માર્કની તમારી પેપર સ્ટાઇલ રહેશે. તો જો તમને પેપર સ્ટાઇલ અને વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં કહેજો. વિડીયો તમને કેવો લાગ્યો એની પણ મને ફીડબેક આપજો કોમેન્ટ કરીને, જેથી કરીને
મને ખ્યાલ આવે કે આગળના વિડીયોમાં તમારે કયા ટોપિક્સ પર વિડીયોઝ જોઈએ છે અને આ જ દરેક ટોપિક સિલેબસના જે આપણે જોયા છે એના દરેકના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર બહુ ઝડપથી આવશે, એટલે ચેનલ જોતા રહેજો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.